રાજકોટથી સમાચાર, જ્યાં લોકોને લૂંટતી મદારી ગેંગ ઝડપાય છે। આ મદારી ગેંગના બે શખ્સો પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે। શખ્સો સાધુના વેશમાં ફરતા હતા અને લોકો સામે લૂંટ ચલાવતા હતા। 2 દિવસ પહેલા અહીંના પ્રદ્યુમનનગર અને ગાંધીગ્રામમાં તેમણે લૂંટ કરી હતી। આરોપી પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે। શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એલસીબી ઝોન 2 સતત પ્રયત્નશીલ હતી। આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 2 આરોપીઓ બહાદુરનાથ સુરમનાથ પરમાર કે જે વાંકાનેરનો રહેવાસી છે, આ ઉપરાંત દેવાનાથ અજાનાથ બામણિયાને પકડવામાં આવેલ છે। આ ઉપરાંત તેમની પાસેથી 2,38,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે। ગાંધીગ્રામ પોલીસ વિસ્તારમાં કારમાં આવેલા શખ્સોએ કેટલાક વૃદ્ધોને ફોસલાવીને સોનાના દાગીના લઈ લીધાની ફરિયાદ મળી હતી, જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સતત તપાસ કરી રહી હતી, જે દરમિયાન અહીંના બહાદુરનાથ પરમાર ઉર્ફે મદારી અને દેવનાથ બામણિયા ઉર્ફે મદારી નામના બંને શખ્સો પકડાઈ ગયા। આ શખ્સો નંબર પ્લેટ વિનાની કારમાં ફરતા હતા અને હંમેશા વૃદ્ધોને ટાર્ગેટ બનાવતા હતા। પોતે અખાડાના સાધુ હોવાનું અને 30 વર્ષથી તપ પર હોવાની વાત કરીને તેમને ફોસલાવી લેતા અને ફસાવી લેતા। જે પણ ઘરેણાં પહેરેલા હોય તે લઈને તેઓ ફરાર થઈ જતા। હાલ આ બંને આરોપીઓનો જૂનો ગુનાહિત ઇતિહાસ સામે નથી આવી રહ્યો, પણ તેની સામે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે।